વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરના આદિવાસી સમુદાયોના અધિકારો, સંસ્કૃતિ અને જીવનશૈલીને સન્માન આપવાનો અને તેમને માન્યતા આપવાનો છે. આ દિવસની ઉજવણી દ્વારા આદિવાસીઓના પડકારો અને જરૂરિયાતો વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે અને તેમના વિકાસ માટે પ્રયાસો કરવામાં આવે છે. ઇતિહાસ અને મહત્વ. વિશ્વ આદિવાસી દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGA દ્વારા 1994માં કરવામાં આવી હતી. આ નિર્ણય 1982માં જીનીવા ખાતે આદિવાસી વસ્તી પર સંયુક્ત રાષ્ટ્ર કાર્યકારી જૂથની પ્રથમ બેઠકની યાદમાં લેવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ આદિવાસી લોકોના જીવન, તેમના અધિકારો અને તેમની સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો છે. આદિવાસીઓ પ્રકૃતિના પૂજારી તરીકે ઓળખાય છે. તેઓ જંગલો, પહાડો અને કુદરતી વાતાવરણમાં રહે છે, અને તેમની જીવનશૈલી પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. પરંતુ આધુનિકીકરણ અને વિકાસના નામે તેમના રહેઠાણો, સંસ્કૃતિ અને પરંપરાઓ જોખમમાં મુકાય છે. આ દિવસ આદિવાસી સમુદાયોને તેમના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી બાબતોમાં સમાન તકો મળે તે માટેનો એક મંચ પૂરો પાડે છે. આદિવાસી સંસ્કૃતિ અને યોગદાન. આદિવાસી સમાજ પાસે સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ છે. તેમની કળા, સંગીત, નૃત્ય અને હસ્તકલા અનોખી હોય છે. જેમ કે ગુજરાતમાં વારલી પેઇન્ટિંગ અને અન્ય લોકકળાઓ આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. આદિવાસીઓ પર્યાવરણ અને જૈવવિવિધતાના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના પરંપરાગત જ્ઞાન અને પદ્ધતિઓ કુદરતી સંસાધનોનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી સમુદાયોના સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા તેમની સંસ્કૃતિ અને જીવનશૈલીને અન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ દિવસ આદિવાસી લોકોના સંઘર્ષ અને સિદ્ધિઓને યાદ કરવાનો અને તેમના યોગદાનને બિરદાવવાનો પણ અવસર છે. પડકારો અને ભવિષ્ય. આજે પણ વિશ્વભરના આદિવાસીઓ ગરીબી, નિરક્ષરતા, બેરોજગારી અને આરોગ્ય સુવિધાઓના અભાવ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના પરંપરાગત જમીનના અધિકારોને પડકારવામાં આવે છે અને તેમનું શોષણ થતું રહે છે. વિશ્વ આદિવાસી દિવસ આ પડકારો સામે અવાજ ઉઠાવવાનો અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનો પ્રયાસ છે. આપણે સૌએ આદિવાસી સમાજ પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ. તેમની સંસ્કૃતિ અને જ્ઞાનનું સન્માન કરવું જોઈએ. સરકારે અને સમાજે સાથે મળીને આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય અને આર્થિક વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ, જેથી તેઓ પણ આધુનિક સમાજ સાથે કદમ મિલાવી શકે. આ દિવસ માત્ર ઉજવણીનો નહીં, પરંતુ આદિવાસીઓના અધિકારો અને સન્માન માટે પ્રતિબદ્ધતા દર્શાવવાનો દિવસ છે.